દુઃખની વાત તો વધારે જ છે. બાળક છે એટલે ખાસ તો બધા મોટી સંખ્યામાં આવશો એવી તો હું આશા રાખું છું, પણ વારે ઘડી આવું થાય છે. પરિવાર પર હું એકલી છું આજે એટલે એક વાર થયું, 2 વાર થયું, પછી મારું પણ મનોબળ તૂટી જાય છે. પણ આજે તમે બધા અમારી સાથે ઊભા છો. ચેતર વસાવા હાલ જેલમાં છે, પરંતુ ચેતર વસાવાની સાથે સાથે અન્ય 8 લોકો પણ જેલમાં ગયા છે અને એમાંથી એક મહિલાને એક નાનું બાળક પણ છે. અને આ તમામ બાબતોની લઈને ચર્ચા કરતી વખતે ચેતર વસાવાના પત્ની વર્ષા વસાવા પણ રડવા લાગ્યા હતા. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ચેતર વસાવા જેલમાં ગયા એને લઈને એક તરફ આદિવાસી સમાજમાં આક્રોશ પણ છે અને બીજી તરફ ચેતર વસાવા અને ખાસ કરીને જે ચેતર વસાવાની સાથે એક મહિલા પણ જેલમાં ગયા છે અને એમનું જે નાનું બાળક છે એને લઈને આદિવાસી સમાજમાં સંવેદના પણ છે. અને આ તમામ બાબતોને લઈને હવે વર્ષા વસાવા દ્વારા વાત કરવામાં આવી છે. ડેડિયાપાડામાં આદિવાસી સમાજના લોકો ભેગા થયા હતા અને ત્યાં ચેતર વસાવાને જેલમાં મળીને આવ્યા બાદ વર્ષા વસાવા દ્વારા લોકોને એક સંદેશ આપવામાં આવ્યો છે. સૌપ્રથમ આ સમગ્ર બાબતે ચેતર વસાવાના પત્ની જે વર્ષા વસાવા છે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ. હવે એક ટૂંકા મેસેજ, ઘણે દૂરથી બધા અહીંયા એક ટૂંકા મેસેજ મોટી સંખ્યામાં અહીંયા પધાર્યા છો એટલે પહેલાં તો તમારા બધાનો હું દિલથી આભાર માનું છું. હવે જ્યારે 2 દિવસ પહેલાં જ અમે મુલાકાત માટે ગયા હતા એટલે ખાસ તો વાતચીત થઈ અને આમ કીધું છે કે સામાજિક રીતે તમે પ્રોગ્રામ કરો છો તો જે પણ આપણા મોટા નેતાઓ છે સાથ સહકાર આપતા હશે એમને બધાને તમે આમંત્રણ આપજો. એટલે બધા જ અહીંયા ડેડિયાપાડામાં આવશે. અને બીજું ખાસ દુઃખદની વાત તો એ છે કે જે 18 દિવસનું બાળક છે તે ત્યાં આખી રાત રડે છે. એટલે દુઃખની વાત તો વધારે જ છે. બાળક છે એટલે ખાસ તો બધા મોટી સંખ્યામાં આવશો એવી તો હું આશા રાખું છું, પણ વારે ઘડી આવું થાય છે. પરિવાર પર હું એકલી છું આજે એટલે એક વાર થયું, 2 વાર થયું, પછી મારું પણ મનોબળ તૂટી જાય છે. પણ આજે તમે બધા અમારી સાથે ઊભા છો અને એ જ રીતે તમે બધા પ્રોગ્રામ છે તે દિવસે મોટી સંખ્યામાં લોકોને લઈને આવશો એવી હું આશા રાખું છું. મનોબળ મજબૂત કરવા માટે તો તમારો સાથ સહકાર મને જોઈએ છે, એટલે તમે બધા સાથ સહકાર આપશો એવી હું આશા રાખું છું. અને જેને પણ વડીલોએ ખૂબ સારું સૂચન કર્યું છે, તમે જેને પણ આમંત્રણ આપો છો મોટા નેતાઓને બધાને સારી રીતે આમંત્રણ આપજો અને બોલાવજો. અને ખાસ કાર્યકરોને પણ કેમ છો કે ધારાસભ્ય નથી તો મારે નથી જવું એવું નથી. તમે બધા ધારાસભ્યની જરૂરિયાત પૂરી કરજો. બેન એકલા બહાર છે એટલે બેન આવશે એવી આશા નહીં રાખતા. બેનને બાળકો છે, હોસ્ટેલમાં બાળકો ભણે છે, ત્યાં મારે જવાનું થાય છે, જેલ મુલાકાતે જવાનું થશે, મારી દોડધામ વધી છે. એટલે કાર્યકરોને પણ એક વિનંતી છે કે તમે બધા લોકોને જ્યાં જરૂરિયાત પડે છે ત્યાં જજો. ધારાસભ્યની જરૂરિયાત તમે પૂરી કરશો એવી હું આશા રાખું છું. અને ખાસ આ જે પ્રોગ્રામ છે એ શાંતિથી આપણે પૂર્ણ કરવાનો છે. આપણે કોઈ સાથે લડાઈ ઝઘડા કરવાના નથી. આપણે શાંતિપૂર્ણક એમને ન્યાય મળે અને જે નાનું બાળક છે તેને પણ આપણે બહાર લાવવાનું છે. તે બાળક તો નિર્દોષ છે, બાળકની કંઈ ભૂલ નથી, છતાં પણ આ ખોટી રીતે કેસ કરીને જે અંદર મોકલ્યા છે એટલે આપણે બધા એનો જવાબ, જડબાતોડ જવાબ તો આપણે આપવાનો જ છે. એટલે તમે બધા સાથ સહકાર આપશો, મારા પરિવાર સાથે ઊભા રહેશો એવી હું આશા રાખું છું. અને તમે બધા અહીંયા મોટી સંખ્યામાં પધાર્યા છો એટલે તમારો બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. વર્ષા વસાવા દ્વારા અહીંયા જે હવે ડેડિયાપાડામાં આગામી સમયમાં
2 તારીખે અંબાજીથી ઉમરગામ સુધીનો અને 5 રાજ્યના આદિવાસી સમાજને ભેગા થવા માટે આહવાન કરવામાં આવ્યું છે. એની સાથે સાથે વરસા વસાવા દ્વારા અહીંયા એ જ વાત કરવામાં આવી છે કે ચેતર વસાવાએ પણ જેલમાંથી એ જ સંદેશ આપ્યો છે કે આદિવાસી સમાજના લોકો જો ભેગા થતા હોય તો પછી તમે લોકો ડેડિયાપાડામાં ભેગા થાવ. અને ખાસ કરી અને હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં જ્યારે 2 તારીખે આ આખો ડેડિયાપાડામાં કાર્યક્રમ યોજાવાનો છે ત્યાં આદિવાસી સમાજના લોકોની શું માંગ હોય છે. ખાસ કરીને માત્ર ગુજરાતના નહીં પરંતુ રાજસ્થાન, મધ્યપ્રદેશ, અન્ય જે પણ 5 રાજ્યો છે ત્યાંથી આદિવાસી સમાજના લોકોને ભેગા થવા માટે આહવાન કરવામાં આવ્યું છે. ખાસ કરીને ચેતર વસાવાને લઈને હવે આગામી સમયમાં આદિવાસી સમાજની શું રણનીતિ છે એ પણ એ કાર્યક્રમમાં જ ખબર પડશે કે જ્યારે આદિવાસી સમાજના લોકો હવે ચેતર વસાવાને લઈને શું માંગ કરે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.